અલ્યા દાંત કેમ કાઢો છો? દાંત કાઢતા બંધ થાવ ને. મારું નામ છે કમલલાલ માસ્ટર. બોલ બોલાને સીધા દોડ કરી દઉં. અલ્યા એ કોણ બોલ્યું? હા હા નમસ્તે નમસ્તે. ચાલો હવે આપણે પ્રાર્થના કરીશું. તો બધા પ્રાર્થનામાં ધ્યાન આપજો. સરસ સરસ શાબાશ. હવે આપણે હાજરી પૂરીશું. તો બધા હાજરીમાં ધ્યાન આપજો. ચાલો હવે બકો સાહેબ બકો તો હાજર જ છે ને, તકલીફ તો રહેવાની જ છે ને. બેસ બેસ થોડી તકલીફ વાળી. કવિ કવિ કદી ગેરહાજર નથી સાહેબ. બેસ બેસ. સોનુ અમર ગોટાળા હાજર સાહેબ. બેસ બેસ. નટ્ટુ ગાડો યસ સાહેબ. સગન છાપડે લગન. વિક્રમ ઠાકોર હાજર સાહેબ. વિકાસ ભૂલી ગયો સાહેબ. અલ્યા હું નહીં, હું ભૂલી ગયો. બેસ બેસ છાનવાનો. અલ્યા ભૂરા તું દાંત કેમ કરે છે? દાંત કાઢો બંધ થાને. ભૂરો બોલાડી હાજર સાહેબ. બેસ બેસ. કાળું કબડ્ડી કાળું કબડ્ડી કાળું કબડ્ડી આવ્યો સાહેબ. અલ્યા અત્યાર સુધી ક્યાં હતો સાહેબ કચરો લેવા ગયો હતો. કેમ કચરો લેવા ગયો હતો? સાહેબ એક સાથે બે કામ થાય, મોડો પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ. સારું સારું આથી વહેલો આવજે. ચાલો હવે આપણે કસરત કરવાની છે. એક સાથ ઉભા થાવ. અલ્યા દાંતના કાઢો ને છાના મળો. એક સાથ વિશ્રામ. અલ્યા કેમ તમને કસરત કરતા નથી આવડતું? સારું સારું. મારું નામ છે કમલલાલ માસ્ટર. ભલે ભલાને સીધા દોડ કરી દઉં. હવે બધા આડા ઉડા થયા વગર એક સાથ 1000 બમ. એક સાથ લગર વગર. એક સાથ 1000 બમ. એક સાથ બેસી જાઓ. અલ્યા કેમ પેલા લઠી કેવું પડશે? છાનો માનો બેસી જાને હમણાં. ચાલો હવે મેં તમને કાલે કવિતા યાદ કરવાનું કીધું હતું. કોણ પાકી કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિક્રમ ઠાકોર. આંખમાં છે વિસ્કીને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. આ બેસ બેસ મોટી દેવકો સનમ વાળી. બીજું કોણ પાકી કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિકાસ. ગલી ગલી ને રહો ચલી, જીઓ રે બાહુબલી. આ બેસ મોટી બાહુબલી વાળી. બીજું કોણ પાકી કરી લાવ્યું છે? બોલ કાળું કબડ્ડી. બોટલો ફૂલે નહીં, નાવડી શું કામની, તારો બાપો બોમ્બ ફોડે, તારી માં દીકરી ફોડે. આ બેસ બેસ મોટી બોમ્બ ફોડવા વાળી. આ કલાકમાં કોઈને કશું આવડતું જ નથી. હે ભગવાન આમનું શું થશે? એ પાછું કોણ બોલ્યું? બીજું કોણ બાકી કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ સોનું. સોનાની સાંકળે બંજો હિડોરો આંબાની રાત, રૂપાના ગઢડા ચાર વરો મારો ઈકે હિડોરો આંબાની રાત. સરસ શાબાશ. અરે કહેવાય સાચી કવિતા. મોટી બે વખત સલામ વાળીઓ. અલ્યા ભૂલા પાછું કેમ દાંત કાઢે છે? જી સર આ કોઈ સદી કરી લાવ્યો છે? મારા બાપાની. એટલે કેમ તારા બાપાની? સાહેબ એવું થયું કે મારા બાપા ઉતાવળમાં મારી ચડી પહેરી ગયા. સારું સારું આજે તારી સદી પહેરી લાવજે. ચાલો હવે થોડા પ્રશ્ન પૂછી લઉં.
ઠીક જવાબ આપજો. પહેલો સવાલ, સૂરજ કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે? સાહેબ બોલું. બોલ છગન. મારા કાકાના ઘરેથી, મોસીન કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી પેલો મોટો જીવનો ટાવર છે ને ત્યાં આઠમે છે. આ બેસ મોટી આઠમા વાળી તારી ટોપી સીધી કર. કોણ સાચો જવાબ આપશે? સાહેબ બોલું. બોલ નટુ ગાંડા. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં છે. સરસ સાચો જવાબ. ચાલો હવે બીજો સવાલ, સૌથી મોટું પાન કયું? સાહેબ બોલું. બોલ નટુ ગાંડા. જાપાન. અલ્યા જાપાન વાળા, જાપાન દેશનું નામ છે ના કે પાનનું નામ. બેસ છાનવાનો જાપાન વાળી. હાલો હવે પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું. બોલ બકા. ઓબામા. અલ્યા ઓબામા વાળી બેસ છાનવાનો. તને કે બાન છે કે ઓબામા કોણ છે? મોટી ઓબામા વાળી. ચાલો હવે પછીનો સવાલ, એવી કઈ સંસ્થા છે જેમાં બૈરા કામ નથી કરી શકતા? સાહેબ બોલું. બોલ કાળુ કબાડી. સાહેબ ફાયર બ્રિગેડ. અલ્યા કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આગ કરવાનું હોય છે ના કે પૂછવાનું. આ બેસ મોટી આપણે કરવા વાળી. ચાલો હવે પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલો પણ ગોટાળા. કવિના નાકમાંથી. તારા નાકમાં શેરા છે શેરા. બેસ છાનવાનો. સાહેબ બોલાવે છે. અલ્યા આયો કે તરત જ. સાહેબ આપણા સોસાયટી માં ગઈ છે. સારું જતો. અલ્યા આમ ક્યાં જાય છે? ટોયલેટમાં જાને. સાહેબ ટોયલેટના ઘરમાં માટે બહાર ખુલ્લામાં મજા આવે. સારું આ જાય છે કે બે આપું? હાલો હવે પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું. બોલો પણ ગોટાળા. શ્રીખંડ, અખંડ અને પાખંડ. અલ્યા શ્રીખંડ અખંડ પાખંડ વાળી એશિયા, યુરોપ અને અમેરિકા આવે. બેસ છાનવાનો. અલ્યા વિકાસ ડાક્ટર કરે છે. જી સર. આ ડાક્ટર તૈયારી થાય છે. સાહેબ એવું થયું નિશાળવાનું ઘણું ખોટું હતું અને તમારી દીકરી મીઠાની બદલે અટલ ઘસી નાખી. સારું આથી મીઠું ઘસી લો છે. બેસ છાનવાનો. યા આટલી બધી વાર કેમ લાગી? સાહેબ ત્યાગમાં ટેચાને 2 વિચાર આવ્યા. એ વાહ, ઉચ્ચ વિચાર. હાથ પર ધોનાયો છે કે નહીં? સાહેબ સમજીને આ બોલે એ બેસ છાનવાનો. હલો હવે ગણિતને લગતા થોડા પ્રશ્ન પૂછી લો. પહેલો સવાલ, 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવા હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલું. બોલ કવિ. વોશિંગ મશીન. અલ્યા વોશિંગ મશીનમાં કપડાં તૈયાર થાય ના કે સરબત. બેસ છાનવાનો વોશિંગ મશીન વાળી. સાહેબ અહીંયા ના મારે અહીંયા ભૂલું થઈ છે. હા તો રોજ ગાતો હોય તો ગુના ન થાય. અઠવાડિયામાં એક દિવસે લાઈ છે તો બેસ. હાલો હવે પછીનો સવાલ, સૌથી મોટો વાળ કયો? બોલ ગુડા. અલ્યા તને તો જ્યાં હોય ને ખાવાનું સૂચે છે. ખાઈ ત્યાં જાઓ થઈ ત્યારે ઉમરી જમણ વાળી. બેસ છાનવાનો. વિકાસ ગોડા. જી સર. માની લે મેં તને 5 લાડુ આપ્યા. સાહેબ મેં કેમ બનું? માની લે તારા બાપાનું શું થાય છે? એમાંથી મેં 2 લાડુ લઈ લીધા. તારી પાસે કેટલા લાડુ બચ્યા? સાહેબ 20. એટલે કેવી રીતે 20? સાહેબ તમે માની લો ને તમારા બાપાનું શું થાય છે? માની લો વાળી બેસ છાનવાનો. 3 લાડુ બચે. સોનું ગોડા. જી સર. મેં તને કાલે ગુજરાતી
છે ને ત્યાંથી તમે સોનો તને મારા ઉપર મારો સોનાઈ કે સોનો તને મારા ઉપર મારો સોનાઈ કે કોઈને પણ ગમતું નથી, પરંતુ મિત્રો આ પ્રસંગે અમે આ નાટક એક હાસ્ય નાટકના સ્વરૂપે મનોરંજનના માટે રાખેલું છે, પરંતુ તમે તમારા શિક્ષકોના સાથે અવ્યવહાર કરશો નહીં. થેન્ક યુ.